પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમપિતા પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ. વિક્રમ સંવત 2083. અષાઢ વદ 11. દિનાંક 9/8/2026 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા ઈશો ઉપનિષદની આ 17મી કક્ષા તેમજ ક્રમશઃ આ 99મી કક્ષા, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે ઈશો ઉપનિષદનું અધ્યયન કરતા કરતા 5 મંત્રોને પૂર્ણ કર્યા અને આ 5 મંત્ર ક્રમશઃ ચાલે છે. પેલા મંત્રના આ બધા જ મંત્રો પૂરક છે. એ જ ક્રમમાં આજે 6થો મંત્ર આવે છે. 6થો મંત્ર પણ પેલા મંત્રને પૂરક, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને એનો જ પૂરક આ 6થો મંત્ર. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનૈવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુષ્યતે. એક વાત પરમાત્મા સર્વત્ર છે એ આપણા જીવનમાં કેટલી મહત્વની છે કે એ એક વાતને સમજાવવા માટે વેદ અને ઉપનિષદનો ઋષિ આપણને અનેક મંત્રો આપે છે. એક વાતને સમજાવવા માટે વારે વારે આપણને ટકોર કરે છે કે હે મનુષ્ય, તું પરમાત્માને સર્વત્ર સમજ અને પૂર્ણ જ્ઞાનથી તું એને જાણ. ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ એ બધી મને ખબર છે, હું જાણું છું,
પણ કરતા નથી, જીવન એ પ્રમાણે જીવતા નથી. વેદ અને ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે જ્ઞાન માત્ર એને કહેવાય કે જે જીવનના આચરણમાં આવે. આજે આપણે પાંચમા મંત્રમાં જે કાંઈ જ્ઞાન લીધું એને જ છઠ્ઠા મંત્રમાં વધારે મજબૂત કરવાનું છે. પાંચમા મંત્રમાં કીધું તત જતિ તત ન એજતિ તત દુરે તતુ અંતિકે તત એજતિ તત ન એજતિ. પરમાત્મા ગતિમાન છે, પરમાત્મા ગતિમાન નથી. પરમાત્મા દૂર છે, પરમાત્મા પાસે પણ છે. આનો અર્થ આપણે એવો કર્યો કે પરમાત્મા સર્વત્ર છે એક, અને બીજું આપણે એ જોયું કે પરમાત્મા અજ્ઞાનીથી બહુ દૂર છે અને એ જ પરમાત્મા જ્ઞાનીથી બિલકુલ નજીક છે. પરમાત્મા અજ્ઞાનીથી એની પ્રાપ્તિથી બારે છે, જ્યારે જ્ઞાની એને પ્રાપ્ત કરી શકે. પરમાત્મા સર્વત્ર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આ જ વાતનું પ્રતિપાદન કરતા કરતા હવે આપણે છઠ્ઠો મંત્ર આજે અધ્યયન કરવાનું છે. પાના નંબર, આ નાની પુસ્તિકા ઈશાવાસ્ય ઉપનિષદના પાના નંબર 46, પાના નંબર 46, મંત્ર 6. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુષ્યતે. આ ઉપનિષદનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ છે. તેનો મુખ્ય વિષય દર્શાવવાનો એ છે કે સૃષ્ટિના કણ કણમાં ઈશ્વર વસે છે. આ એનો મુખ્ય હેતુ છે આ બધા જ મંત્રનો, કે પરમાત્મા છે એ સૃષ્ટિના કણ કણમાં વસેલો છે. જ્યારે કણકણમાં તે જ વસે છે ત્યારે મનુષ્યનું કર્તવ્ય શું છે અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ એ વિચાર કરવો જોઈએ. જગતમાં તે જ વસે છે, બધું તેનું જ છે. આપણે તો તેણે આપેલા દાનનો ઉપભોગ કરીએ છીએ. આપણું પોતાનું કંઈ નથી, છતાં આપણે આ જગતમાં આવ્યા છીએ અને કર્મ કર્યા વગર રહી શકતા નથી. એટલે આપણે એકબીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ બાબતનો વિચાર કરવો અતિ જરૂરી છે. જ્યાં સ્વામિત્વનો પ્રશ્ન ઊભો થાય છે ત્યાં ઝઘડા, વેર, ઈર્ષા, દ્વેષ અને ધૃણા જન્મે છે. અહીં તો આપણું કંઈ નથી, બધું તેનું જ છે. જ્યારે બધું તેનું જ છે અને આપણા કોઈનું સ્વામિત્વ નથી, ત્યારે સ્વામિત્વની દ્રષ્ટિએ આપણે બધા સમાન છીએ. ન મારું કંઈ છે ન તમારું કંઈ છે. જે મનુષ્ય આ રીતે જુએ છે કે જેમ હું છું તેમ બધા પ્રાણીઓ છે, ન મારું કંઈ છે ન તેમનું કંઈ છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. અને જે બધા પ્રાણીઓમાં પોતાને જુએ છે, સર્વભૂતેષુ ચ આત્માનમ, તે પછી કોઈ પ્રત્યે ધૃણા રાખતો નથી. તતઃ ન વિજુગુષ્યતે. સંસારમાં ઈર્ષા, દ્વેષ, સ્પર્ધા અને ઝઘડા કેમ થાય છે? કારણ કે કોઈ પાસે વધુ છે અને કોઈ પાસે ઓછું છે. જો મનુષ્ય કર્મ કરે પરંતુ જે સંપત્તિ ઉપજાવે તેને ત્યાગ ભાવથી ટ્રસ્ટ તરીકે રાખે અને પોતાને માલિક ન માને તો માનવ વચ્ચે અંતર નહીં રહે. માલિક તો તે જ છે જે સર્વત્ર વ્યાપ્ત છે. આ દ્રષ્ટિકોણ અપનાવવાથી લોકો પરસ્પર પ્રેમથી રહેશે અને ધૃણા, આ બે જ તત્વો માનવને જોડે છે કે અલગ કરે છે. આ મારું છે કે તમારું છે, આ ભાવ ધૃણાને જન્માવે છે. ન મારું છે ન તમારું છે.
એવો ભાવ ત્યારે જ ઉપજે છે જ્યારે મનુષ્ય સમજે છે કે જે હું છું તે જ બીજા બધા છે અને જેમ બીજા છે તેમ હું છું. જ્યારે આ અનુભવ જીવનમાં ઉતરી જાય ત્યારે જ સમાજમાં પ્રેમ અને શાંતિનો પ્રભાવ ફેલાય. આ શ્રુતિ પ્રેમ અને ધૃણાનો માનસિક આધાર સ્પષ્ટ કરે છે. જો સમાજમાં તેન ત્યક્તેન ભુંજીતા નો આધ્યાત્મિક સિદ્ધાંત સ્થાપિત થાય તો સ્વાભાવિક રીતે પ્રેમ જ એકમાત્ર વિકલ્પ રહે છે. આ માર્ગે ચાલવાથી વ્યક્તિ અને સમાજની સમસ્યાઓનું નિરાકરણ શક્ય બને છે. આ જ વિચારને મહાભારતમાં કહ્યું છે, આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. એટલે કે જે વસ્તુઓ પોતાના માટે પ્રતિકૂળ, અપ્રિય અથવા દુઃખદાયી લાગે તેવી વસ્તુઓ બીજાઓ પ્રત્યે ન કરવી જોઈએ. આ જ વાતને આગળની શ્રુતિમાં બીજા શબ્દોમાં રજૂ કરવામાં આવી છે. આ છે છઠ્ઠો મંત્ર. છઠ્ઠા મંત્રની અંદરમાં આપણે જે અત્યારે વાંચ્યું એમાં પણ એમણે બે વાતને આગળ ધરી. એક, પરમાત્મા સર્વત્ર છે, એ દરેક મંત્રનો હાર્દ છે. અને સાચી દ્રષ્ટિએ પણ જોઈએ, જો પરમપિતા પરમાત્મા એક જ છે અને સર્વત્ર છે, સર્વંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, આ માત્ર શબ્દોમાં નહીં, જીવનના વ્યવહારમાં જો આવી જાય તો આ વિશ્વમાં ક્યારેય અશાંતિ આવી જ ન શકે. જ્યાં જ્યાં અશાંતિ આવી ત્યાં મારું અને તારાનો ભાવ, એના લીધે આ બધી જ અશાંતિઓ છે. એટલે અહીંયા મંત્રના શબ્દો પ્રમાણે એ રીતે કીધું, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુષ્યતે. વિજુગુષ્યતે એનો અર્થ જ એ છે ધૃણા. તતો ન વિજુગુષ્યતે, તો કોઈ પ્રત્યે ધૃણા નહીં થાય. કોઈ પ્રત્યે ધૃણા ન થાય એના માટે આ મંત્રમાં આગળની વાતો કરી. યસ્તુ સર્વાણી ભૂતાની, શબ્દો બહુ સહેલા છે. યસ્તુ યાની જે કાંઈ, સર્વાણી બધા જ, ભૂતાની યાની જે કાંઈ આ દેખાય છે. ભૂત નો મતલબ આપણે પંચમહાભૂતમાંથી જ બનેલા છે. આ બધું જ પંચમહાભૂતમાંથી બનેલું છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ, આત્મા બે માટે વાપરે છે સંસ્કૃતમાં. એક જીવાત્મા માટે અને બીજો પરમાત્મા માટે. એમાંય જો આત્મા શબ્દ જ આવ્યો છે, પણ જીવાત્મામાં માત્ર આત્મા અને ઓલો પરમ આત્મા, એ પણ આત્મા જ છે, પરંતુ એના માટે પરમ આત્મા શબ્દ લગાવ્યો. આ યસ્તુ સર્વાણી ભૂતાની, આ જે કાંઈ દેખાય છે એ દરેકે દરેક વસ્તુ એની અંદર હે પરમાત્મા તું રહેલો છો. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. અનુપશ્યતિ એટલે જાણવું, વ્યવહારના આચરણમાં લઈને જ્ઞાનને લેવું. અનુપશ્યતિ એ રીતે જાણવું, બરાબર જાણી અને જીવનના આચરણમાં લેવું. ત્યાં શબ્દ અનુપશ્યતિ લાગે. માત્ર ગુટખા ખાનારો કહે છે કે હા ભાઈ તો હું જાણું છું કેન્સર થાય, છતાં ખાય, એનો અર્થ એ છે કે એને જ્ઞાન નથી. જ્ઞાન વિદ્વાનોએ ત્યાં શબ્દ વાપરો કે જ્યાં એના આચરણમાં આવે. તો અનુપશ્યતિનો મતલબ જ અહીંયા એ છે કે એના આચરણ દ્વારા એ જાણે, બરાબર જાણેલું આચરણમાં ઉતારે. જાણેલું આચરણમાં ઉતારે નહીં તો એ જ્ઞાનનો કોઈ અર્થ જ નથી. યસ્તુ સર્વાણી ભૂતાની,
આ જે કાંઈ તમામ ચરાચર જગત, એ બધા જ ચરાચર જગતમાં આપણે પરમાત્માને અનુભવીએ, જાણીએ કે આ બધામાં પરમાત્મા દરેક જગ્યાએ વસેલો છે. એ દરેક જગ્યાએ વસેલો છે એ શબ્દ જ્યારે બરાબર જાણી લીધો તો હવે એકાંતની ક્યારે એ કલ્પના નહીં કરી શકે કે કોઈ જોતું નથી તો પાપ કરી લ્યો, કોઈ જોતું નથી તો ખોટું બોલી લ્યો, કોઈને ખબર નથી તો આમ કરી લ્યો. આ શબ્દ પછી એની પાસે નહીં આવે, કારણ કે એ જાણે છે કે કોઈ તો જોવે છે, કોઈ તો મારું બધું જ કર્મનો હિસાબ કિતાબ રાખનારો છે. અને એ કોણ? તો કે પરમાત્મા. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુષ્યતે. જો બધા જ ની અંદરમાં એ જ પરમાત્માને જોઈ લીધો તો હવે એના પ્રત્યે ધૃણા ક્યાં રહી? એ વ્યક્તિ જ મટી ગયો સામેનો. એની અંદરમાં પરમાત્માના દર્શન કરી લીધા. એ પરમાત્માના દર્શન કરી લઈએ દરેકે દરેકમાં, તો હવે ધૃણા તતો ન વિજુગુષ્યતે, ધૃણા એની ખતમ થઈ જાય. પછી એને કોઈ દિવસ ધૃણા રહી જ ન શકે, કારણ કે એણે તો ઈશ્વરમય પૂરું જગતને જોયું. ઈશ્વરમય બધા જગતને જાણી લઈએ, વાત પૂરી થઈ. આ જ વાત ઉપનિષદનો ઋષિ આપણને હજુ વધારે ગહેરાઈમાં લઈ જાય છે. ઉપનિષદનો ઋષિ આપણને હજુ પણ બે વાતને બરાબર શીખવવા માટે આ મંત્રોનો ઉપયોગ કરે છે. અને એ છે, કોઈએ પ્રશ્ન કર્યો કે પાપ અને પુણ્ય એને કેમ સમજવું? મારો વ્યવહાર પુણ્યવાળો છે કે પાપવાળો, એનું મને જ્ઞાન નથી, તો ભૂલથી હું ક્યારેક પાપ પણ કરી શકું. એ પાપ અને પુણ્ય એટલે શું, એનો જવાબ આ મંત્રમાં આપ્યો છે. આ મંત્રમાં જેમ મેં કીધું એમ આત્મા એટલે એક પરમાત્મા, અને આત્મા એટલે બીજો આપણો બધાનો આત્મા, એને પણ આત્મા કીધું. એટલે ઋષિએ આના બીજો અર્થ આત્માને લઈને કર્યો. અને એ અર્થ એવો કર્યો, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. સમગ્ર સંસારમાં જેટલા પણ શરીરધારી આત્માઓ છે, જેટલા શરીર છે, યસ્તુ સર્વાણી ભૂતાની, જેટલા પણ શરીર છે, એની અંદર આત્મનેવ અનુપશ્યતિ, મારી અંદરમાં બેઠેલો જેવો આત્મા છે એવો જ આત્મા એની અંદર પણ બેઠેલો છે. આવું સમજે. મારી અંદર બેઠેલો આત્મા એ જ આત્મા એમાં છે એમ નહીં, એ જ નથી. આત્મા બધા અલગ અલગ છે, પરંતુ મારી અંદર બેઠેલો આત્મા એના જેવો જ આત્મા બાકીના બધા જ મનુષ્યો, કીટ પતંગ, કૂતરો, ગાય, ઘોડો, આ બધાની અંદરમાં પણ એવો જ આત્મા છે. હવે અહીંયા એ ચિંતન કરે કે બધામાં એવો જ આત્મા હોય તો હું મનુષ્ય છું, અને એ આત્મા કૂતરો શું કામે? એ આત્મા ગટરનો કીડો શું કામે? યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. હવે જો આ બધામાં આવું ચિંતન મંડે કરવા કે આમ કેમ, મારી અંદર જેવો આત્મા છે એવો જ આત્મા આ બાકીના બધા જ શરીરમાં છે, એ આપણો ઉપનિષદને વેદ કહે છે, તો હું મનુષ્ય અને એ બળદ શું કામે? હું મનુષ્ય અને એ ઊંટ શું કામે? તરત જ એને ખ્યાલ આવશે
પરમાત્માનો કર્મનો સિદ્ધાંત છે કે જ્યારે મનુષ્ય હતા ત્યારે જે કાંઈ કર્મ કર્યા એનું ફળ પરમાત્મા 3 રીતે આપે છે: જાતિ, આયુ અને ભોગ. જે મનુષ્યની જાતિ મળી, પશુની જાતિ ગાય, બળદ, કૂતરો, કીડો, આ બધી જાતિ જે મળી છે એનું માત્ર એક જ કારણ છે કે પરમપિતા પરમાત્મા દરેકને એના કર્મનું ફળ આપે છે. પેલા એમ કીધું યસ્તુ સર્વાણી ભૂતાની, આ પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા વસેલો છે, રહેલો છે. અને તરત જ પાછું ભેદ કરીને કીધું કે આ જેટલા જીવાત્માઓ છે એ બધા એક સમાન છે. તો હવે એક કૂતરો અને એક મનુષ્ય, આનું ચિંતન આપણે કરવું જોઈએ. અને એનું ચિંતન કરતા જવાબ મળ્યો કે એ માત્ર મનુષ્ય શરીરમાં એ આત્મા જ્યારે હતો ત્યારે એમણે જે કર્મ કર્યા એના ફળ રૂપે એને બીજું જાતિમાં જવું પડ્યું. અને બીજી જાતિમાં જઈ અને એમણે એમના કર્મનો બધો જ હિસાબ કિતાબ પરમાત્મા ત્યાં ચૂકતે કરાવે છે. હે મનુષ્ય, ઉપનિષદનો ઋષિ આજ્ઞા કરે છે આપણે કે તું કર્મ કરતી વખતે ધ્યાન દેજે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. આ બધા જ આત્માઓ એક સમાન છે. તારી હવે ડ્યુટી એ છે કે તારે આશરે જેટલા આત્માઓ, કૂતરો, ગાય, જે કોઈ આત્માઓ છે એને તું તિરસ્કૃત ન કરતો. એ આત્મા તારા જેવો જ છે. એણે શરીર મનુષ્યના શરીરમાં હતો ત્યારે ભૂલ કરી એટલે ત્યાં ગયો છે. તું બરાબર જાણજે કે તું આવી ભૂલ ન કરતો. પરમપિતા પરમાત્મા વેદની અંદરમાં લખે છે, આજ્ઞા કરે છે કે હે મનુષ્ય, તું કૂતરાને જોઈને ધૃણા ન કરતો. તું ગટરના કીડાને જોઈને ધૃણા ન કરતો. એમાં પણ તારા જેવો જ આત્મા બેઠો છે. તારે તો લેસન શીખવાનું છે કે મનુષ્યના શરીરમાં જે દિવસે એ આત્મા હતો ત્યારે એણે આ બધી જ ભૂલ કરી, પાપ કર્યા અને પરિણામે એણે પશુ બનવું પડ્યું. તું આ ભૂલથી દૂર રહેજે. બીજું મનુષ્ય માટે પણ એમાં પણ આ જ વાતને લાગુ કરી શકાય. યસ્તુ સર્વાણી ભૂતાની, જેટલા મનુષ્યો છે એ બધા જ મનુષ્યો આત્મનેવ અનુપશ્યતિ, બધામાં મારા જેવો જ આત્મા છે. જો બધા જ મનુષ્યની અંદરમાં આપણે એક સમાન આત્મા ગણી લેશું, બધામાં એવો જ આત્મા ગણી લેશું, તો તરત જ એ ચિંતન કરવાનું છે. હમણાં જે બીજી વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં વિદ્વાન ડોક્ટર સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ જે લખ્યું કે જ્યારે એવો જ આત્મા બીજાને ગણી લ્યો તો હવે મને જે ગમે છે એવું જ એ આત્માને ગમે છે. હું જેવું ઈચ્છું છું એવું જ એ આત્મા ઈચ્છે છે. મને જે નથી ગમતું એ આત્માને પણ નથી ગમતું. હું જેનાથી ધૃણા કરું છું એ આત્મા પણ એનાથી ધૃણા કરે છે. પાપ અને પુણ્યને સમજવા માટે આ એની જડીબુટી છે. પાપનો અર્થ ક્યાંય વિચાર કરવા જવાની જરૂર નથી. મને કોઈ લૂંટે એ મને ન ગમે, આ પાપ. મને કોઈ ખરાબ શબ્દો કહે એ મને ન ગમે, આ પાપ. મને કોઈ દુખી કરે એ મને ન ગમે, આ પાપ. એનાથી ઉલટું હું કોઈને કાંઈ પૂછું એ મને ખૂબ પ્રેમથી જવાબ આપે એ મને ગમે,
મને કાંઈ જરૂરિયાત છે, હું કોઈ પાસે માગું, એ મને પ્રેમથી આપે, એ મને ગમે. મને કોઈ માન આપે, એ મને ગમે. મને સારા શબ્દો કહે, એ મને ગમે. મારી કોઈ સારી વ્યવસ્થા કરે, એ મને ગમે. મને કોઈ મદદરૂપ થાય, એ મને ગમે. આ જ વસ્તુ પાપ અને પુણ્ય બધા સાથે સમજો. દરેક મનુષ્યને તિરસ્કાર કોઈને ગમતો નથી, અપમાન કોઈને ગમતું નથી, ખરાબ શબ્દો કોઈને ગમતા નથી, લૂંટી લેવું કોઈને ગમતું નથી, છેતરી લેવું કોઈને ગમતું નથી. આ જે કોઈને નથી ગમતું એવું આપણે બીજા સાથે ન કરીએ. જો કરીએ તો એ પાપ. અને હવે વાત આવી પુણ્યની. હું ઈચ્છું છું બધા મારું માન રાખે, હું પણ બીજાને માન આપું. હું ઈચ્છું છું બીજા મને મદદ કરે, બીજાને હું પણ મદદ કરું. હું ઈચ્છું છું મારી જરૂરિયાત બીજા પાસે લઈને જાઉં, એ પૂર્ણ કરે. યોગ્ય જરૂરિયાત હું પણ બીજાની પૂર્ણ કરું. બીજાને પ્રેમથી શબ્દો કહું. જ્યાં આપવાની વાત છે એ પણ એ જ રીતે નક્કી કરે કે મને જે ગમે છે એવું બીજાને ગમે છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. પાપ અને પુણ્ય આ દ્રષ્ટિએ જ વિચારી લ્યો. બહુ લાંબા શાસ્ત્રો સુધી જવાની જરૂર નથી. હું જે ઈચ્છું છું એવું બીજા સાથે કરું. હું જે નથી ઈચ્છતો એવું બીજા સાથે ન કરું. આ જ પાપ અને પુણ્ય. આમ આપણો વેદ અને ઉપનિષદનો ઋષિ આપણને યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુષ્યતે. જ્યારે આપણે નક્કી જ કરી લીધું કે મારા આત્મા જેવો જ આ બધામાં આત્મા બેઠેલો છે, બરાબર એ વાતને જાણી લીધી, સમજી લીધી, આચરણમાં લઈ લીધી, હવે તો એના પ્રત્યે દયા, કરુણતા, પ્રેમ, લાગણી આ જ ઉદ્ભવવાનું છે. પછી એના માટે ન વિજુગુષ્યતે, ધૃણા રહી જ ન શકે, શક્ય જ નથી. પછી એના માટે આપણને ધૃણા થાય. તો આ રીતે આપણે છઠ્ઠા મંત્રને બે રીતે સમજીએ. એક તો યસ્તુ સર્વાણી ભૂતાની, આ જે કાંઈ ચરાચર જગત દેખાય છે, આત્મનેવ અનુપશ્યતિ, એમાં પરમાત્મા રહેલો છે. અને બીજી દ્રષ્ટિએ કહીએ તો આ જે કાંઈ ચરાચર જગત દેખાય છે એમાં પરમાત્મા રહેલો છે, અને આ ચરાચર જગત એ પરમાત્માની અંદર રહેલો છે. ચરાચર જગતમાં પરમાત્મા, અને આ પૂરેપૂરું બ્રહ્માંડ ચરાચર જગત એ પરમાત્મામાં. એ દ્રષ્ટિએ આપણે વિચારવાનું છે કે આ બ્રહ્માંડમાં જે કાંઈ છે એ પરમાત્માથી આચ્છાદિત છે. પરમાત્મા એની અંદર રહેલો છે, અને આ બધું જ પરમાત્મામાં રહેલું છે. મારું કંઈ નથી. તેન ત્યક્તેન ભુંજીથા. જ્યારે મારું કંઈ જ નથી તો હું શેનો અભિમાન કરું? આપણે જેમ વાત કરી એક નોકરની, બંગલાની અંદરમાં નોકર રહે, એ બંગલામાં કઈ નવી વસ્તુ આવે તો એને કાંઈ ફરક ન પડે, ને એમાંથી કઈ ચોરાઈ જાય તો એને કાંઈ ફરક ન પડે. પીડા તો જે માલિક થઈને બેઠો છે એને છે બધી. આ બધું જ મારું. અહીંયા આ મંત્રમાં પરમાત્મા આપણને કહે છે કે હે જીવાત્મા, તે જ્યારે આ શરીર ધારણ નહોતું કર્યું ત્યારે પણ આ બધું આમ નામ હતું. ત્યારે અત્યારે તું જ્યારે શરીર ધારણ કરીને છો ત્યારે પણ આ બધું છે, અને તું આ શરીર છોડીને વયો જાયશ ત્યારે પણ અહીંયા તો આ બધું આમ નામ રહેવાનું છે. જો આ બધું જ આમ નામ રહેવાનું જ હોય, એના માટે તું
24 કલાકમાંથી 12 કલાક 14 કલાક મહેનત કરે છે, એ પણ જરૂરી છે, પરંતુ જે વયા ગયા પછી તારી સાથે આવવાનું છે, જે આત્માના કલ્યાણ માટેની વાતો છે, એના માટે તારી મહેનત શું? એ મહેનત કરવા માટે આપણને આ મંત્ર શીખવે છે કે મૃત્યુ પછી જે સાથે જવાનું છે, હે જીવાત્મા, તું એના માટે મહેનત કરીને ભેગું કરી લે. જે તારી સાથે આવવાનું છે, તારી સાથે શું? તે કરેલી બીજાને મદદ, તે કરેલું બીજાનું કલ્યાણ, તે કરેલું બીજા સાથેનું વર્તન. ગયા પછી પણ આપણે અનેક લોકોને યાદ કરીએ કે ઓ, એને તો મૂલ્ય ન થાય, એ વ્યક્તિ તો ખૂબ સારા. આવી જે વાત છે, અને એવીનાથી ઉલટું ગયા તો કંઈક રાજી થાય, મારે કામ થયું, ભગવાન ત્યાં છોડાવ્યા. ઘરના પણ આવી વાતો કરે, અને આપણે બધા જાણીએ છીએ, હવે તો એ પ્રથા બંધ થઈ ગઈ. નહીતર જ્યારે આપણે ગામડાઓની અંદરમાં કોઈ મૃત્યુ થાય અને બધા કાંઈને આવે અને કાંઈને બોલે, કાંઈને આવતા, એટલે માથે ફાર્યું રાખીને, કારણ કે માથે ફાર્યું ન રાખે તો બધી ખબર પડે કે આનો હાવભાવ શું છે. એટલે ફાર્યું માથે રાખે અને પછી કે ઓ, એટલે ખાલી બોલવાનું છે. અને પાછા વાત કરે કે ભાઈ હવે વ્યવહારના હિસાબે આવવું પડે, બાકી તો આણીએ બાકી નથી રાખી. આપણે પૂછીએ ને કે ભાઈ તમે તો ઓલું માથે ઓઢીને, એટલે તો કે એટલે જ માથે ઓઢ્યું હતું. આ કે અમથે અમથા માથે ઓઢવાની પ્રથા ચાલુ નથી થઈ. એનું કારણ આ જ. અને આના માટે જ પરમપિતા પરમાત્મા આપણને સાવધાન કરે કે હે મનુષ્ય, એક મને પ્રસંગ યાદ આવ્યો. હું જ્યારે કુતિયાણા હાઈસ્કૂલમાં ભણતો ત્યારે અમારે ત્યાં એક ટીકુ સાહેબ કરીને, એમના શબ્દો કાયમી માટે મને યાદ રહ્યા. એ કહેતા, બહુ પરોપકારી, ખૂબ એણે પરોપકારના કામ કર્યા. કંઈ પણ પ્રશ્નનો વાત આવે એની પાસે તો એક જ જવાબ દેતા કે મારી પાસે કંઈ હોય કે ન હોય, હું કંઈ મેળવું કે ન મેળવું, એક મારી ઈચ્છા છે કે હું મરું ત્યારે આખું કુતિયાણા રડવું જોઈએ. આ કલ્પના, આવું જો મેળવી લઈએ તો આપણું જીવન ધન્ય બની જાય. અને એટલા માટે આપણે આ બધા જ મંત્રો આવે છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુષ્યતે. હે મનુષ્ય, ધૃણા છોડ. દરેકમાં તારા જેવો આત્માને સમજ, અને એ આત્માને તને જે ગમે છે એવું જ એને ગમે છે, અને તને જે નથી ગમતું એ એને પણ ગમતું નથી. એટલા માટે તું એવું જ વર્તન કર કે તું જે અપેક્ષા કરે છે, અને એવું ન કર કે જેનાથી તને તકલીફ પડે છે. અને બીજો અર્થ, યસ્તુ સર્વાણી ભૂતાની, આ બધા જ ભૂતમાં પરમાત્મા રહેલો છે, અને આ બધું જ પરમાત્મામાં રહેલું છે. આનો માલિક બનવાનો પ્રયત્ન ન કર, આ તો સ્વયં પરમાત્માનું છે. એ રીતે જીવનને આપણે ખૂબ આગળ લઈ જઈએ. હવે આજે કોઈ પ્રશ્ન માટે મુકેશ અને હરેશભાઈ બંને આવી જાય. એક મેં તમારી વિષયથી અલગ છે પ્રશ્ન. મેં ક્લિપ જોઈ ગઈકાલે, બધી ક્લિપો જોતો હતો તમારી, તેમાં સગારસાની ક્લિપ મેં જોઈ. તો આપણા ધર્મગ્રંથોને આટલા બધા નીચેના સ્તર પર લઈ જવા માટે કયું પરિબળ કામ કરી ગયું? બહુ સરસ કિશોરભાઈનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે અને ખૂબ સરસ ગહન છે.
મેં આની પહેલા હમણાં જ એક કંઈક 2 કે 4 મિનિટની એક ક્લિપ અલગ કરી અને વિડીયો મૂકેલો છે. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો જ્યારથી વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, વેદાંગ, ઉપવેદ આ બધા જ આપણા ઘરમાં અધ્યયન થવાનું બંધ થયું, જ્યારથી દરેક ઘરમાં યજ્ઞ કરવાનું બંધ થયું, ત્યારથી આપણું ચિંતન મનન અટકી ગયું. અને એ ચિંતન મનન અટકું લગભગ છેલ્લા 5,000 વર્ષથી. સૃષ્ટિની શરૂઆતથી 5,000 વર્ષ પૂર્વે સુધી ઘરમાં વેદ વંચાતો હતો, ઘરમાં વેદના મંત્રોનું અધ્યયન થતું હતું. પરિણામે એને કોઈ છેતરી નહોતા શકતા, કારણ કે દરેક વ્યક્તિ વેદ જાણતો હતો. એને ખબર હતી કે પરમાત્માની આજ્ઞા શું છે, એટલે કંઈ પણ ખોટી વાત આવે તો એને તરત એ રોકી દેતો હતો અને સામેવાળાને પ્રશ્ન કરતો હતો કે આવું તો શક્ય નથી. એટલે સામેવાળો 10 વાર ખોટી વાત કરતા પહેલા વિચાર કરતો. પરંતુ જ્યારથી આ અધ્યયન બંધ થયું, યજ્ઞો બંધ થયા અને કંઈ પણ વાત જે સાંભળ્યું એવું જ કરવા માંડવાનું, ભાવ વિભોર થઈ જવાનું, બુદ્ધિને, વિવેક બુદ્ધિને લોક મારી દેવો, આવું જ્યારથી ચાલુ થયું ત્યારથી પ્રલોભન વાળા ખોટા વ્યક્તિઓ તો દરેક યુગમાં છે જ. એ લોકોને લાગ્યું કે હવે આપણને વાંધો નથી, તો એણે કર્યું શું? ઉલટાના આપણા મહાન ચરિત્રોને ગલત દિશામાં વાળ્યા. આપણે ચિંતન ન કર્યું એટલે આપણે ખબર છે કે આ તો મહાન ચરિત્ર, એણે કર્યું એવું આપણે કરવું જોઈએ, એટલે આપણે એ રસ્તે વયા જઈએ. બુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરવાથી આ પ્રલોભન વાળા લોકોએ આવી બધી ભ્રામક વાતો ચાલુ કરી. જો એમાં આપણે બુદ્ધિ વાપરીએ તો તમે હમણાં શબ્દ વાપરો કે આવું આપણા ધર્મનું અપમાન કરનારા લોકો કઈ રીતે કરી શકે, પણ એનું કારણ જ આપણે આ ચિંતનને બંધ કર્યું. શેઠ સગાડ શાહનો વ્રત, હું એક સંન્યાસીને જમાડીને જમું, વાત તો આટલી જ છે. હવે એ વાતને કેટલી બધી એને બળી ચડાવીને વાત કરી, એ ખૂબ સારી વાત હતી. શેઠ સગાડ શાહ એક સંન્યાસીને જમાડે, આવા વ્રત હતા જ. અને પેલા આવા વ્રત રાખતા કે દરેક રોજે રોજ કોઈ વિદ્વાનને ઘરમાં લઈ આવે, એની સાથે સત્સંગ કરે, એને જમાડે અને પછી પોતે જમે. પરંતુ એ જ વાતનો કેટલો દુરુપયોગ કરી નાખ્યો, ગલત દિશામાં લઈ ગયા કે એક દિવસ એક સંન્યાસી આવ્યા, એણે એમ કીધું કે હું તો માંસ ખાઉં. હવે આપણે સામાન્ય મનુષ્યો, શેઠ સગાડ શાહ તો મહાન ચરિત્ર, સામાન્ય મનુષ્ય આવું પાપ ન કરે, કારણ કે એનું વ્રત છે જમવાડા પછી જમવું, તો એ ભૂખો રહી જાય. પણ એને જમવું છે એટલા માટે એ માંસ લેવા જાય. હવે આ શેઠ સગાડ શાહનું માન છે કે શેઠ સગાડ શાહનું અપમાન છે? આપણે આ ચિંતન કરવાનું બંધ કરી દીધું. શેઠ સગાડ શાહ જેવું મહાન ચરિત્ર, એના માટે આપણે એમ કહીએ કે માંસ લેવા ગયા અને ઘરનાવે માંસને રાંધ્યું અને એ સંન્યાસીની સામે ધર્યું. શું કામે? તો કે એનું વ્રત છે કે એ જમી લે પછી પોતે જમી શકે. કોઈ સૈદ્ધાંતિક બીજી વાત નથી, જમવા પૂરતી જ વાત છે. ત્યાંથી ન અટકા, એને કીધું કે હું તો જીવતાનું ખાવ, એટલે પોતાની જાંઘ કાપી એમાંથી માંસ કાઢીને એને પીરશું. ત્યાંથી ન અટકા એટલે દીકરાની વાત આવી. હવે આવું કોઈ કાળે શક્ય છે ખરું? વાત શું કે એ જમી લે પછી હું જમું, સિવાય કોઈ વાત નથી. પાછી કોઈ સૈદ્ધાંતિક વાત નથી. આવી જ વાત આપણે ગણપતિ ને શિવજી,
વાત શું છે તો કે પાર્વતીજી નાવા ગયા, પેલા દરવાજા હતા નહીં, એટલે ત્યાં એને ગણપતિ નાના બાળકને ત્યાં ઉભા રાખ્યા કે ભાઈ કોઈ આવે તો એને કહેજે કે માતાજી અંદર નાય છે ને કોઈને અંદર આવવા દેતો નહીં, અંદર તારે કોઈને આવવા દેવા નથી, આવું માતાજીએ પાર્વતીજીએ આજ્ઞા કરી. દરમિયાનમાં શિવજી આવ્યા એટલે બે હાથ આડા કરીને ગણપતિ અટકાવ્યા કે અંદર નહીં જવા દો. હવે ત્યાં પણ કલ્પના કરો, શિવજી જેવું મહાન ચરિત્ર, એ શિવજીને આપણે કેવા કેટલી હદ સુધી નીચે ઉતારી દીધા. આપણે બધા સામાન્ય મનુષ્ય કોઈના ઘરે જાય અને ત્યાં નાનું બાળક આપણે એમ કે નહીં જવા દઉં, એની સાથે આપણે કઈ બોલવાનું ગુસ્સો કરીએ? આપણામાં એટલી અકલ છે કે આપણે એમાં એની સામે ગુસ્સો ન કરીએ. એ તો બાળક છે, એ રોકે તો આપણે કહીએ બેટા મારે કામ છે, મને જવા દે, આમ તેમ એને પટાવવાની ટ્રાય કરીએ, છતાં એ જીદ કરે તો આપણે શું એની યાર મારામારી કરીએ કે તો હવે જોઈ લે? આવું આપણે ન કરીએ. આ તો ચરિત્ર મહાન શિવજી, અને ત્યાં સુધી એની સાથે યુદ્ધ કરે કે એનું માથું કાપી નાખ્યું. હવે વિચાર કરો કે એક બાળક આવું કે હું જવા નહીં દઉં અને એને મારી નાખે, એ ચરિત્રનું આપણે માન વધારીએ છીએ કે એનું અપમાન કરીએ છીએ? આ એનું અપમાન છે શિવજીનું, આ એનું માન નથી. અને એમાંય આપણે તો સાયન્સ ગોઠવી દીધું કે એના માથામાં બદલે હાથીનું માથું, તો કે ત્યારે કેટલું સાયન્સ આગળ હશે. હવે તારી બુદ્ધિને દિવાળું કાઢ્યું તે ને તું હવે ત્યાં સાયન્સ ફિટ કરે છે. શિવજીનું આવડું અપમાન આપણે કરીએ અને ત્યાં સાયન્સ. હું ઘણી વાર રમૂજમાં કહું છું કે હાથી ઊભો હોય ને એનું માથું કાપી નાખીએ અને પછી માણસને અહીંયા ફિટ કરીએ તો એનું આંખું ક્યાં જાય? ઉપર જાય ને, આંખું તો ઉપર જાય અને હુંડ આમ નીકળે, કારણ કે આમ ઊભો છે હાથી અને અહીંથી આપણે કાપ્યું, હવે એ માથું અહીં ફિટ કરે અને કાં સીધું રાખે તો લોચા બધા પાછળ જાય. આપણે વિચારવાનું જ નથી એમ. આ મોટી મુસીબત આપણી છે, એને લઈને. અને આનું મુખ્ય કારણ આ છે. આ તો મજાક કરીને આપણે આ બધી વાત કરીએ, પરંતુ અધ્યયન કરીએ, ચિંતન કરીએ, મંત્રોના શબ્દોને બરાબર સમજીએ અને જીવનના આચરણમાં લેશું તો આપણને ક્યારેય કોઈ આ મંત્રોમાં તમે વિચાર તો કરો કે યસ, એક ને એક વાત, પરમાત્મા સર્વત્ર છે, પરમાત્મા સર્વજ્ય છે, પરમાત્મા આ શું કામ એમ? એક ને એક વાત, પરમાત્મા એક જ છે. આ એક જ વાતને જો બરાબર આપણા જીવનના આચરણમાં લઈ લઈએ તો મનુષ્ય જન્મ આપણો સાર્થક બની જાય. પરમાત્મા કણ કણમાં, અણુ અણુમાં છે એવું આપણે નાનપણથી બોલીએ છીએ, પરંતુ એક વાત જો આપણા જીવનના આચરણમાં આવી જાય, ધન્ય બની જાય જીવન, મનુષ્ય સાર્થક, મનુષ્ય જન્મ આપણો સાર્થક બની જાય. એટલા માટે આ અનેક મંત્રો આપ્યા કે હે મનુષ્ય તું મને ઓળખ. પરમાત્મા પોતે અપેક્ષા કરે છે કે મનુષ્ય તું મને જાણ, તું મારું ચિંતન મનન કર. તને કોઈએ કીધું તો પરબારો કરવા માંડતો તારામાં અને પશુમાં ફરક જ શું? પશુ પણ આ જ કરે છે, જોવે, સાંભળે, બધું મંડે કરવા. આપણે પણ જોઈએ, સાંભળીએ, ક્યારે આ ચિંતન કરતા જ નથી. આવી અનેક વાર્તાઓ આપણામાં છે. આવી વાર્તાઓ આવે ક્યાંથી? અને બધું જ પાછું સપનામાં. એનો કોઈ પુરાવો માગી ન શકે કે મને ફલાણાએ આવીને સપનામાં કીધું. હવે સપનામાં તો કે આપણે ક્યાં એને કહેવા જવું કે ભાઈ તારું સપનું અમને બતાવ. એ સપનામાં જ હોય. મુંબઈમાં પાડો ગયો કતલખાનામાં અને ત્યાં જેવું એને કાપવા જાય બ્લેડના ટુકડા, જેવું એને કાપવા જાય બ્લેડના ટુકડા,
એટલે કતલખાના વાળો વિચારમાં પડી ગયો કે આવું કેમ. રાતના સૂતો તો સપનામાં આવ્યો અને એણે કીધું કે હું તો કોઈ દૈવી છું, દૈવી શક્તિ છું, તું મને કાપી નહીં શકે. અને ક્યાંથી આવ્યો તો કે હવે ન્યા આપણે બધા એને પગે લાગવા માંડ્યા. આ બધી જ મુશ્કેલીઓ છે. આપણું ચિંતન નથી, આપણે પરમાત્માને ઓળખતા નથી. એટલે આમાં આપણો દોષ નથી. ફરી પાછો તમને બધાને કહું, દરેક વ્યક્તિ સત્યને જાણવા માટે જ દોડાદોડી કરે છે. ત્યાં જે જાય છે એ પણ સત્યને જાણવા માટે જ બિચારો જાય છે. પરંતુ જે પીરસનારા લોકો છે, જે આપનારા જ્ઞાનને દેનારા લોકો છે, એણે એનો દુરુપયોગ કર્યો છે, એને ગલત રસ્તાએ મોકલા અને પરિણામે એ ત્યાં ફસાણો છે. એ વ્યક્તિ તો ઠીક, પણ આ રીતે ફસાવનારના માટે ક્યારેક વિચાર કરીએ ને તો એમ થાય કે ઓહો હો પરમાત્મા, તો આને કે દિવસ છોડીશ. બાકી તો બધા ઠીક છે કે એની ભોળપણ, અજ્ઞાનતા, પણ એનો આટલો મોટો દુરુપયોગ, આટલો બધો એનો ગેરલાભ લેનારો આ વ્યક્તિ, આ તો નક્કી જાળવું જ બને. એને જાળ બન્યા સિવાય વિકલ્પ જ નથી, નહીતર એ પાપમાંથી છૂટી ન શકે. નકરું લીધું ક્યારે આપ્યું જ નહીં. નકરું લીધું જ્યારે આપે જ નહીં તો એની હાલત શું થાય? એને પછી દેવા માટે જાળવું બનવું પડે. આપો આપો આપો, જે કાંઈ હોય એમાં આપ્યા સિવાય કોઈ વિકલ્પ જ નહીં. હવે કોઈ પ્રશ્ન હોય તો ત્યાં જરા. સુરેશભાઈ, મારું નામ જ સુરેશભાઈ. હા, ના એટલે ચોખવટ કરી. મારે તો ખાલી એટલું જાણવું છે કે આપણે કર્મના સિદ્ધાંત પ્રમાણે અટલ સિદ્ધાંત છે અને એ કર્મ ભોગવવા જ પડે. પણ આ પાપ કર્મ છે એ ઘણી જગ્યાએ મેં વાંચ્યું છે અને સાંભળ્યું છે કે અલગ અલગ પદ્ધતિથી પાપ નાશ થાય છે, ધોવાઈ જાય છે. ગંગામાં નાય કે અગિયારસ કરીએ કે બીજા મંત્રો કરીએ કે ધાર્મિક વિધિ કરીએ તો પાપનો નાશ થઈ જાય છે. એ વાત સાચી છે? સુરેશભાઈ, એક હમણાં આપણે વાત કરી કે પરમાત્મા એક જ છે. હિન્દુનો, મુસ્લિમનો, ક્રિશ્ચનનો, પારસીનો, કોઈ પણ દુનિયામાં વસે છે એ બધાનો ઈશ્વર એક જ કે અલગ અલગ? એક જ. એ એક જ એટલા માટે છે કે એનો નિયમ બધા માટે એક સમાન છે. આ ઘાસોટીનો પથ્થર હું વારે વારે આપું છું કે સૃષ્ટિમાં જેટલા મનુષ્યો, કીટ, પતંગ, પશુ, પક્ષી, એના માટે ક્યાંય નિયમ અલગ નથી. પરમાત્મા એક જ છે એટલે જ એનો નિયમ એક છે. વૈશાખનો બપોર, 45 ડિગ્રી ધમધમતો તડકો, એમાં હિન્દુ નીકળે તો એટલો જ તડકો લાગે, મુસલમાન નીકળે તો એને એટલો જ તડકો લાગે, કોઈ પણ નીકળે રાશિ ગમે એ ભાષા, એ બધાને એક સમાન. કારણ શું? તો કે સૂર્યનો બનાવનારો એ પણ એ જ ઈશ્વર અને મનુષ્યનો બનાવનારો એ પણ એ જ ઈશ્વર. આપણે આ બધા જ મંત્રો આ જ કહે છે કે આ એક ઈશ્વરને બરાબર જાણી લ્યો, સમજી લ્યો અને જીવનના આચરણમાં લ્યો. ઈશ્વર એક જ, એના નિયમો બધા માટે એક સમાન. ગીતાની અંદરમાં મહાન શ્લોક આપ્યો. કૃષ્ણ ભગવાને કીધું, જે કર્મ કરે એને એનું ફળ મળે. અને બીજું, ગંગાજીમાં નાવાથી પાપ ધોવાય. આ બે વાતનું મૂલ્યાંકન કરો. જે કર્મ કરે એવું બધાને ફળ મળે. આ તમામને લાગુ પડે વિશ્વમાં. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, જેવા કર્મ કરે એવું એને ફળ મળે. આ બધાને લાગુ પડે. તો આ સમજવું કે ઈશ્વર તરફથી આ નિયમ છે. ગંગાજીમાં નાય અને પાપ ધોવાય, આનું હવે ચિંતન કરો.
આ બધાને લાગુ પડે છે તો ઈશ્વર તરફથી, બધાને લાગુ નથી પડતું તો આ કોઈ એક ખિસ્સામાંથી કાઢેલું. આ કહેવાની જરૂરત જ નથી કે એનાથી લાભ થાય કે નથી થતો, કે આ એની જડીબુટી છે ઓળખની. બધાને લાગુ પડે તો પરમાત્મા તરફથી આજ્ઞા, અમુકને લાગુ પડે તો સમજવું કે આ પરમાત્મા તરફથી નથી. ચોરી ન કરવી આ બધાને લાગુ પડે કે અમુકને છૂટ છે? બધાને લાગુ પડે તો આ ઈશ્વર તરફથી આજ્ઞા. કોઈને લૂંટવા નહીં બધાને લાગુ પડે કે અમુક એરિયાને છૂટ છે? બધાને લાગુ પડે તો આ ઈશ્વર તરફથી. બીજાને શક્ય એટલી મદદ કરો આ બધાને લાગુ પડે ઈશ્વર તરફથી. તમારી પાસે જે કાંઈ છે એનાથી સત્કર્મ કરી અને પુણ્ય કમાવ આ બધાને લાગુ પડે તો ઈશ્વર તરફથી. આ જ રીતે આપણે આનું પરીક્ષણ બધી વાતનું, માત્ર એટલું જ નહીં, દરેકે દરેક જે આપણે વિધિ વિધાન ધર્મના નામે કરીએ છીએ અથવા તો બીજા આપણી પાસે કરાવે છે, એ સાચું કે ખોટું એનું એક જ આ ત્રાજવું. એ બધાને લાગુ પડે તો પરમાત્મા તરફથી આજ્ઞા, અમુકને લાગુ પડે તો આ કોઈ મનુષ્ય તરફથી. આનું મૂલ્યાંકન તમે પોતે જાતે કરી શકશો. હવે કોઈ પ્રશ્ન હોય તો? પ્રવીણભાઈ ત્રિવેદી, અને રેગ્યુલરલી શક્ય હોય ત્યાં સુધી હાજર આવવાનો પ્રયાસ કરતો જ હોઉં છું. હવે પાપ અને પુણ્યની વ્યાખ્યાની અંદર આપણે ડિસ્કસ થયું. એમાં આપણા પુરાણોમાં કીધું છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરિપીડે. એટલે આ એક વસ્તુ હકીકત છે, આપણે જે અત્યારની ચર્ચા થઈ એમ. અને પ્રશ્ન બીજો એ છે કે કર્મ, આપણા જે મનુષ્ય જન્મમાં જે કંઈ કર્મ કરે છે એ પશુ જન્મમાં એને હિસાબ આપવો પડે છે. પણ મનુષ્ય જન્મમાં જે વિચારણા અને જે કાંઈ કર્મ કરે છે એ તકલીફ ભોગવતો હોય તો એ ક્યાં જન્મનો કર્મ હોઈ શકે? કારણ કે કર્મ કોઈ પણ આપણે એમ સમજીએ છીએ કે કર્મની પ્રેરણા ઈશ્વર સિવાય કોઈ આપી શકતું નથી. ભાઈનો પ્રશ્ન એ છે કે આપણે જે મનુષ્યની અંદરમાં જે કાંઈ કર્મ કરીએ છીએ એનું ફળ તો પરમાત્મા આપે છે, પરંતુ આપણે અત્યારે મનુષ્ય બન્યા એ કયા કર્મોનું ફળ? તો એમાં આપણે બધા જ જાણીએ છીએ કે આપણી મનુષ્યની ઉંમર નિશ્ચિત છે, અને મનુષ્યની ઉંમર જ્યારે નિશ્ચિત છે તો એ ઉંમર પૂર્ણ થાય. નિશ્ચિત હું એ અર્થમાં કહું છું કે જ્યારે મરે એ નિશ્ચિત નથી. અહીંયા પાછો ગલત અર્થ ન નીકળે કે ભાઈ 5 વર્ષે મરી ગયો તો આનું 5 જ વર્ષનું આયુષ્ય હતું, આમ ગણવાનું નથી. જાતિ, આયુ અને ભોગ, એમાં જાતિ માટે આયુષ્ય નક્કી છે પરમાત્માએ કરેલું. જેમ કે મનુષ્ય જાતિ તો એનું 100 વર્ષનું આયુષ્ય. અગર કોઈ વિઘ્ન ન આવે, વ્યસનમાં ન ડૂબે, સારી રીતે ઈશ્વરે આજ્ઞા કરેલા પ્રમાણે, નિયમ પ્રમાણે જીવે તો એ 100 વર્ષ અથવા એનાથી વધારે જીવી શકે. બાકી વ્યસન કરે, મુશ્કેલીઓ આવી જાય, અનાયાસ કોઈ એવું એક્સિડન્ટ થાય તો એ વહેલો પણ જઈ શકે. આ અર્થમાં એની આયુ નક્કી છે. અને એ જે આયુ નક્કી છે, તો આપણે અત્યારે મનુષ્ય છીએ તો પહેલી વાર આપણે મનુષ્ય બનીને આવ્યા નથી. આપણે તો અનેક જન્મો, કારણ કે આપણે મતલબ આ શરીર માટે આપણે શબ્દ વાપરીએ છીએ, પરંતુ જ્યાં આત્માની વાત આવી તો આત્મા તો અજર અમર છે. ગીતાજીમાં કીધું છે કે આત્મા તો મરતો જ નથી. તો આ આત્મા અહીંયા આ શરીરમાં પહેલી વાર આવ્યો, પરંતુ નવો બનીને નથી આવ્યો. એટલે એ તો ક્રમશઃ એના પાપ પુણ્ય, એના કર્મનો હિસાબ ચાલતો જ રહે છે, ચાલતો જ રહે.
પૂર્વે આગળ જે જન્મોમાં પણ કર્મ કર્યા છે એના ફલ રૂપે જ આપણે આજે મનુષ્ય બન્યા છીએ. મનુષ્યનો જન્મ એમનેમ નથી મળતો. મનુષ્ય આપણે જ્યારે ખૂબ સારા કર્મો કર્યા છે એની જ ફલશ્રુતિ મનુષ્યની છે. અને એટલે જ આપણે વેદના સંતો, ઉપનિષદના વિદ્વાનો આપણને કહે છે કે હે મનુષ્ય, તે ખૂબ સારા કર્મથી આ મનુષ્યનું શરીર મેળવું છે. હવે એવા કર્મ ન કરતો કે જેથી ફરી પાછું તારે પશુમાં જવું પડે. હવે તો આગળ આગળ જીવનને ઉન્નત બનાવતો જા, ઉન્નત બનાવતો જા. જે જગ્યાએ તારો જન્મ થયો ફરી પાછો એવો જન્મ મળે કે ત્યાંથી એના કરતાં સારી જગ્યા, વળી પાછા એવા સારા કર્મ, એનાથી સારી જગ્યા, એમ તારી જગ્યાને ઉન્નત તરફ લઈ જા. અને એક દિવસ આત્મા એવા સારા પુણ્ય કરતો જાય અને નિષ્કામ પુણ્ય કરતો જાય અને નિષ્કામ પુણ્ય કરતો 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 એની એટલી ઊંચાઈ લઈ જાય કે હવે એણે મનુષ્યના શરીરમાં ના આવવું પડે અને પરમાત્મા એને મોક્ષ આપે. એ સુધી ઊંચાઈ સુધી આપણે બધાએ પ્રયાસ કરવાનો છે. આપણે મનુષ્ય બન્યા છીએ. હવે અહીંયા પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે, એનો દરેક જગ્યાએ ઉપયોગ કરી અને જીવનને ખૂબ ઉન્નત બનાવીએ, આવી પરમાત્મા પાસે સતત માંગણી કરીએ. હવે આજે પહેલી વાર આ સભામાં આવ્યા હોય એ પોતાનો પરિચય આપે, એટલા માટે હાથ ઊંચો કરે. તમે શું કરો છો એ કહેજો અને કોની પ્રેરણાથી અહીંયા આવ્યા એ પણ કહેજો. મારું નામ સુરેશભાઈ પીછડિયા. નિવૃત્ત છું, માહિતી ખાતામાં સર્વિસ કરી અને અત્યારે નિવૃત્તિ જીવન જ જાણું છું. કોઈ સાઈડ બિઝનેસ કે એવું કાંઈ નથી. અને આપનો પહેલી વખત અહીંયા આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મેં મુલાકાત લીધી. ત્યાર પછી હરેશભાઈ અઢિયાની સાથે મારે વાતચીત થઈ અને મેં અગાઉ જ્યાં જ્યાં મેં સર્વિસ કરી ત્યાં વેદ સભા કે વૈદિક આર્ય સમાજને જ્યાં બધા સંકળાયેલા છે ત્યાં એના બધા મેં કોન્ટેક કર્યો. ખાસ કરીને મોરબીમાં જે આર્ય સમાજની જે પ્રવૃત્તિ જે લોકોએ કરી એની મેં ઘણી પબ્લિસિટી કરી. એ સિવાય જૂનાગઢમાં પણ મેં ઘણા ઋષિ મુનિઓના પ્રવચનો સાંભળ્યા છે અને એની પણ પબ્લિસિટી મેં કરી છે. એટલે મને આમ રસ ખરો, એટલે શકાતું નથી. બરાબર. એટલે અને એટલું જ કે આ બધી પ્રવૃત્તિ છે બહુ સારી છે, પ્રચાર પ્રસારની વધારે આવશ્યકતા છે એટલું હું માનું છું. મારું નામ નવનીતભાઈ યાદવ છે અને હું ટેલિફોન ખાતામાં જુનિયર એન્જિનિયર તરીકે રિટાયર્ડ છું. અને કિશોરભાઈ પરમાર છે એ એમના ઓલાથી હું આવેલો છું. આની પહેલાં જે ભાઈએ વાત કરી કે વાં આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં હતું, પણ થોડુંક એમ કહું ને તો ટાઈમિંગના અભાવે હું નથી આવી શકતો, પણ હવે રેગ્યુલર આવીશ. ખૂબ સ્વાગત. અને કિશોરભાઈ અને હરેશભાઈ બંનેનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ રીતે પ્રચાર કરીને બીજાને લઈ આવે. હવે સમય પૂર્ણ થાય છે એટલે બધા ટટાર બેસી શાંતિપાઠ કરી પ્રસાદ લઈ અને પછી જ બધા ઊભા થશું. શાંતિપાઠ. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિः વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધા એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે.